Hello students, hope you all are doing well. પ્રીવિયસલી તમારા યુનિટ 2 ના ચેપ્ટર 3 એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર આપણે ઘણા બધા કન્સેપ્ટ જે છે જોયેલા, જેમાં ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ને મેઝરમેન્ટ જોયેલું, ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, અને પછી આપણે એ પણ જોઈ લીધું કે પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ શું છે. હવે તમને નવીન વસ્તુની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતા તો તમે ભણ્યા જ, પણ આવકની મૂલ્ય સાપેક્ષતા ઇન્કમ ઇલાસ્ટિસિટી તમે ક્યારેય નથી ભણ્યા, અને વિરોધાભાસ મૂલ્ય સાપેક્ષતા પણ તમે ક્યારેય નથી ભણ્યા, જેનું નામ છે ક્રોસ ઇલાસ્ટિસિટી. સો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ ફોર યુ, તમારા માટે કંઈક નવી વસ્તુ છે. બીજી એક વસ્તુ કે જેવી રીતે આખો પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો પૂછાય છે ને, એવી જ રીતે તમને એક આખો ક્વેશ્ચન ઇન્કમ ઇલાસ્ટિસિટીનો પણ પૂછવામાં આવે છે, જેમાં તમારે જોવાનું અલ્ટિમેટલી એ હોય છે કે તમે કેવી રીતે એને એક્સપ્લેન કરી શકો છો. બરાબર. બીજી એક વસ્તુ ઇઝીનેસ એ છે કે આની અંદર ક્યાંય પણ તમારે એક પણ પ્રકારની મેથડ નથી આવતી. ઇન્કમ ઇલાસ્ટિસિટી કે ક્રોસની અંદર કોઈ પણ પ્રકારની મેથડ નથી આવતી, એન્ડ વેરી ઇઝી. બરાબર. તમારા માટે સાવ એટલે સાવ ઇઝી એવી વસ્તુ છે. જોઈ લઈએ આપણે એને કેટલાક ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરી શકીએ છીએ, કારણ કે તમારા માટે બધી વસ્તુ નવી છે અને નવીન રીતે જોવાનું છે. તમને એમ થાય કે મેડમ ઇન્કમ ઇલાસ્ટિસિટી અફેક્ટ કરે, તો કે હા, અને તમે માર્કેટની અંદર જે વસ્તુઓ લ્યો છો ને એમાં મારું કેવું કેવું છે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કરતાં ઇન્કમ ઇલાસ્ટિસિટીનો રોલ વધારે છે. કારણ કે આપણે ક્યારેય વસ્તુ પ્રાઇસ જોઈને નથી લેતા કે ક્વોલિટી જોઈને નથી લેતા. આપણે મિડલ ક્લાસ લોકો છે ને, વસ્તુ હંમેશા આપણી ઇન્કમને ધ્યાનમાં રાખીને લેતા હોઈએ છીએ. તમે વસ્તુ લેવા જાઓ ને, મોલની અંદર 7-8 વસ્તુ પડી છે, બધી વસ્તુની પેટર્ન એક જ છે, બટ પ્રાઇસીસ અલગ અલગ છે. તો એઝ અ મિડલ ક્લાસ પર્સન તમે છે ને એવી વસ્તુ ચૂઝ કરશો કે જેમાં પ્રાઇસ ઓછી હોય. તો અલ્ટિમેટલી આ પ્રાઇસની ઇફેક્ટ નથી, આ ઇન્કમની ઇફેક્ટ છે. બરાબર. ધીસ ઇઝ નોટ ધી ઇફેક્ટ ઓફ પ્રાઇસ, ધીસ ઇઝ ધી ઇફેક્ટ ઓફ ઇન્કમ. અને એના લીધે આવો સિનારીઓ જે છે એ માર્કેટની અંદર તમે જુઓ છો. તમે પોતાને જુઓ ને, તમે આજે ડીમાર્ટની અંદર જાઓ અને તમારી પાસે કેટલા બધા કોલ્ડ ડ્રિંક્સ છે ને સામે બરાબર પડેલા છે શેલ્ફની અંદર, તમે જુઓ છો. એમાં કોકાકોલા છે, પેલી હમણાં નવી આવીની છે આપણી રાજકોટની સેલર કંપનીની સોડા છે, પછી થમ્સઅપ છે ને, માઝા ને, સ્પ્રાઇટ ને, એવી ઘણી બધી વસ્તુ છે, સ્લાઇસ ને, એવી ઘણી બધી વસ્તુ. તમને ઘરેથી એમ કીધું છે કે એરેટેડ ડ્રિંક ના લેવું, એરેટેડ એટલે આ ગેસવાળી કે સોડા ન લેવું કે લઈ આવતું, અને તમારી પાસે ઓપ્શનના નામે માઝા અને સ્લાઇસ અને બીજું ફ્રૂટ જ્યુસ જે છે એ છે. સ્લાઇસ ને માઝામાંથી તમે છે ને એવું ચૂઝ કરશો કે જેમાં બોટલ મોટી છે ને પ્રાઇસ ઓછી છે, કમ્પેરેટિવલી પ્રાઇસ ઓછી છે. આ શું છે? તો કે આ તમારી પ્રાઇસ ઇલાસ્ટિસિટી નથી, ઇન્કમ ઇલાસ્ટિસિટી છે, જે તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી બતાડો છો. એમાંય તમને એક વસ્તુ કહી દઉં કે તમે આખું પ્રાઇસ ઇલાસ્ટિસિટી ભણી ગયા, તો કે હા ઇન્કમ ઇલાસ્ટિસિટી ભણીએ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી હંમેશા જે છે ને એ કોના સાઈડથી હોય? પ્રાઇસ ઇલાસ્ટિસિટી, તો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી બિઝનેસ સાઈડથી હોય, જ્યારે ઇન્કમ ઇલાસ્ટિસિટી હંમેશા અને હંમેશા માટે કન્ઝ્યુમર સાઈડથી હોય. તમે માર્કેટની અંદર લેવા જાઓ, બટેટા લેવાના કીધા છે, તમે એવું જ ચૂઝ કરશો, રેશનલી તમે એવું જ ચૂઝ કરશો કે જ્યાં તમને નોર્મલ પ્રાઇસ નાખી. તમને કોઈ કેમ કે 30 કિલો બટેટા આખું ગામ 25 ને 20 ના નાખ્યું ને, તમે એવું ચૂઝ મોંઘા છે. એના માટે એ મોંઘા નથી, તમારા માટે શું કામ મોંઘા છે? બીકોઝ યુ કેન ઓનલી અફોર્ડ 20 or 25 રૂપીસ. તો કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે ને એ પર્ટિક્યુલરલી બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે, જ્યારે ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે. એન્ડ વેરેવર વી આર ડિસ્કસિંગ ધ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓર ક્રોસ ઇલાસ્ટિસિટી, ક્રોસ તો આખે આખો અલગ જ કન્સેપ્ટ છે, બટ ઇન્કમ ઇલાસ્ટિસિટી મોર ઓર લેસ જે છે ને એ કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હોય છે. કારણ કે ઇન્કમ આપણી હોય, અને બિઝનેસમેન તો એવો વ્યક્તિ છે એની પાસે 500 કરોડ રૂપિયા હોય, 1000 કરોડ રૂપિયા હોય, નાવ વોટ યુ વિલ ડુ?
બરાબર. તો આપણી જે ઇન્કમ છે ને એના પરથી આપણે વસ્તુને જોતા હોઈએ, જોઈએ મિનિંગ શું કહે છે. આની અંદર તમને બહુ સીધું સાધું છે, કોઈ ડેફિનેશન નથી, સીધા સાધા મિનિંગ આપેલા છે ને એ મિનિંગના અકોર્ડિંગ ટુ અમને વસ્તુઓ જે છે ને એ એક્સપ્લેન કરેલી છે. ફાઇન, લેટ અસ સી કેવી રીતે એ લોકો ડિસ્કસ કરે છે. તો કે મિનિંગમાં તમને કીધું છે કે ઇન્કમ ઇલાસ્ટિસિટી રિફર્સ ટુ ધી ચેન્જ ઇન ડિમાન્ડ વિથ રેફરન્સ ટુ ધી ચેન્જ ઇન ઇન્કમ. બરાબર. મિનિંગ તમને ઇન્કમ ઇલાસ્ટિસિટીનો એ વેથી આપેલું છે કે ભાઈ કોઈ પણ વેની અંદર તમે જોવા જાઓ તો ડિમાન્ડની એવી રિસ્પોન્સિવનેસ કે જે લોકો કન્ઝ્યુમર જે છે એની ઇન્કમ ઉપર આધાર રાખે છે, કે ડિમાન્ડની અંદર એવો ચેન્જ આવે કે જે ઇન્કમના ચેન્જના લીધે આવે છે. જોઈએ આગળ શું કહે છે. ઇટ શોઝ કન્ઝ્યુમર્સ રિસ્પોન્સિવનેસ ઇન પરચેસિંગ ઓફ કોમોડિટી with refers to the change in his or her income. કન્ઝ્યુમરની કોઈ પણ વસ્તુ કમોડિટી પરચેસ કરવાની રિસ્પોન્સિવનેસ કેવી હોય તો કે જેવો એના ઇન્કમની અંદર ચેન્જ હોય ને એવી એની રિસ્પોન્સિવનેસ હોય. જેવો ઇન્કમનો ચેન્જ છે ને એવી રિસ્પોન્સિવનેસ હોય. સો એ અકોર્ડિંગ ટુ તમને વાત કરે છે ને એ અકોર્ડિંગ ટુ આ લોકો જે છે તમને બતાવે છે હાઉ ટુ ટ્રીટ ધી થિંગ્સ, કેવી રીતે લોકો ઇન્કમ જે છે એને ટ્રીટ કરતા હોય. બરાબર. તો કહેવાનો ખાલી મતલબ એટલું છે આજે તમારા હાથમાં ઇન્કમ તરીકે 500 રૂપિયા આવે તો તમારી રિસ્પોન્સિબિલિટી એ પ્રકારની હોય, કેમ કે તમને ખબર છે તમારું બજેટ 500 રૂપિયાનું છે. જ્યારે તમને તમારા અનુભવ 50,000 રૂપિયા આપે તો શું થાય? તો કે એ 50,000 રૂપિયા જે છે એમાંથી તમારે ખરીદવાની જે પેટર્ન હોય ને આ ચેન્જ થઈ જાય, અલગ થઈ જાય. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે કે શોઝ કન્ઝ્યુમર્સ રિસ્પોન્સિબનેસ ઇન પરચેસિંગ ઓફ કોમોડિટી વિથ રિફર્સ ટુ ધી ચેન્જ ઇન ઇન્કમ. એના ઇન્કમ ઉપર એની રિસ્પોન્સિબનેસ આધાર રાખે છે. It is the ratio of proportionate change in quantity demanded to a proportional change in consumers' income. Income elasticity can be calculated with the help of following formula. સીધે સાધું કહી દીધું છે કે ભાઈ ઇન્કમ ઇલાસ્ટિસિટી કોને કહેવાય તો કે રેશિયો છે પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ. ક્વોન્ટિટી ડિમાન્ડેડ કહો ને એટલે તમારે યાદ આવી જવું જોઈએ તમને કે એક સમયે એક જગ્યાએ અને અમુક સ્પેસિફિક ક્વોન્ટિટીની અંદર જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે that is known as the quantity demanded, and that is known as the quantity demanded. particular age વેની અંદર કે છે. હવે શું કહે છે તો કે proportionate change in his income, proportionate change જે કાંઈ પણ ઇન્કમની અંદર થાય ને એની સામે ક્વોન્ટિટી ડિમાન્ડ કમોડિટીની અંદર ચેન્જ કરવામાં આવે છે. ફાઇન. સિમ્પલી ક્વોન્ટિટી ડિમાન્ડેડ તમારે કેવી રીતે તમે તમને કીધું 500 રૂપિયા છે 50,000 રૂપિયા કેટલો ડિફરન્સ પડે. બંને વસ્તુના બાઇંગ સેલિંગની અંદર કેટલો ચેન્જ આવી તમે જોઈ શકો છો. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. બરાબર. બીજું કાંઈ નથી. આઈનો મતલબ સીધો સાધો શું છે તો કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. સિમ્પલી એ જ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ તમને આપેલું છે. દરેક વસ્તુ તમને શું કામ એક્ઝામ્પલ ફોર્મેટની અંદર સમજાવું છું ઓર એલ્સ કનેક્ટ કરાવડાવું છું જેથી કરીને તમે છે ને સમજી શકો, તમને આઈડિયા આવી જાય કોઈ બી વસ્તુ માટે. ફાઇન. સો એ વ્યક્તિ કીધું છે ફોર એક્ઝામ્પલ ઇફ there is 4% increase in the quantity demanded on a commodity followed by 2% increase in the income of consumer, then the income elasticity will be 4 divided by 2 તો 2. કોઈ વ્યક્તિની ક્વોન્ટિટી ડિમાન્ડેડ કમોડિટી એની ક્વોન્ટિટી ડિમાન્ડેડની અંદર 4% વધારો આવે છે કારણ કે કોઈ કન્ઝ્યુમરની ઇન્કમ 2% વધી છે. સો દેટ ઇઝ નોન એઝ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી. તો ઇન્કમ ઇલાસ્ટિસિટી આનાથી શું બને તો કે 4%નો ચેન્જ જ્યાં જોઈએ તો પર્સન્ટેજ ચેન્જ બરાબર એને ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઓફ કન્ઝ્યુમર્સ ઇન્કમ. તો 4 ડિવાઇડેડ બાય આ ડિવાઇડેડની સાઇન છે અહીંયા જે માઉસ પોઇન્ટે તમે જોઈ શકો છો ને એ ડિવાઇડેડની સાઇન છે એને ડિવાઇડેડ બાય 2 તો EI ઇઝ ઇક્વલ ટુ 2. સિમ્પલી 4 ભાગ્યા 2 2 2 4. હવે તમને એક ક્વેશ્ચન થાય ને કે ભાઈ મેડમ તમે તો કીધું
કીધું તો ગ્રેટર ધેન 1 એટલે ઇલાસ્ટિક, તો સાચી વાત છે, તો એને ઇલાસ્ટિક ડિમાન્ડ જ કહેવાય. પણ આની અંદર સિનારીઓ કંઈક અલગ છે જે આપણે અહીંયા જોઈશું. આમાં તમને એવી રીતે નથી આપતા, પોઝિટિવ નેગેટિવ મેનરની અંદર આપે છે, બરાબર. પોઝિટિવ નેગેટિવ મેનરની અંદર આપ્યું છે કે પોઝિટિવ ડિમાન્ડની અંદર 3 ટાઈપની, નેગેટિવ અલગ ને ઝીરો અલગ. ફાઇન. સો એ પ્રમાણે આપણે દરેક વસ્તુને જે છે એ મેનરની અંદર ડિસ્કસ કરશું. સો ફ્રોમ ધી અબોવ એક્ઝામ્પલ, ઉપર આપેલા એક્ઝામ્પલ ઉપરથી, એટલે કે 4/2 વાળા એક્ઝામ્પલ ઉપરથી, ઇટ કેન બી ઓબ્ઝર્વ ધેટ there is positive income elasticity of demand. પોઝિટિવ એટલે અહીંયા તમને કે માઇનસની સાઇન છે તો કે ના, તો માઇનસની સાઇનમાં એ બધી પોઝિટિવ, પણ એમાં ખાલી પોઝિટિવની અંદર 3 ટાઈપ છે, ગ્રેટર ધેન 1, ઇઝ ઇક્વલ ટુ 1 અને લેસ ધેન 1. આ વાળી છે ને એ ગ્રેટર ધેન 1 વાળી છે. શું કામ? કારણ કે એક કરતાં બહુ વધારે જે છે એ મેનરની અંદર વધે છે. આ બે છે, તો એક કરતાં વધારે મેનરની અંદર તો ઇલાસ્ટિક ડિમાન્ડ છે, કહી શકાય કે ફૂલ ઇલાસ્ટિક છે. આટલો કમ તો પ્રાઇસ 2% ઇન્કમનો ચેન્જ ડબલ કન્ઝમ્પશનની અંદર ચેન્જ લઈ આવે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલરલી પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે તમને છે ને ટાઈપ્સ આપેલા છે, ટાઈપ્સ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમે કેમ ડિમાન્ડના પ્રાઇસના તમે ભણ્યા હતા ટાઈપ્સ, બરાબર એવી જ રીતે ઇન્કમના ટાઈપ્સ ભણવાના છે. જેવી રીતે તમે પ્રાઇઝના ભણ્યા હતા ને એ જ રીતે ઇન્કમના ટાઈપ્સ ભણવાના છે. પ્રાઇઝના અલગ હતા, ઇન્કમના અલગ છે, બરાબર. જોઈ લઈએ. પહેલું તમને કીધું છે પોઝિટિવ ઇલાસ્ટિક ડિમાન્ડ. યાદ રાખી લેજો, 3 ટાઈપ છે મેજર 3 ટાઈપ છે, પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. મેઇનલી 3 ટાઈપ છે, પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. એના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ, બરાબર છે. પછી પોઝિટિવના 3 ટાઈપ છે, આ ગ્રેટર ધેન 1, લેસ ધેન 1 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 1. યુનિટરીનો તો મતલબ હવે તમને ખબર પડી ગયો છે, બરાબર. એ પ્રમાણે જોઈએ શું કહેવા માંગે છે. when the demand of commodity goes up, કોમોડિટીની ડિમાન્ડ અપ જાય with the increase in income is called positive income elastic demand. જેવી રીતે ઇન્કમનો વધારો થાય એ પ્રમાણે ડિમાન્ડની અંદર ચેન્જ આવે કે ડિમાન્ડ વધે છે કોઈ વસ્તુ માટેની, then that is known as the positive income elastic demand. બરાબર, એને પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય છે. નેક્સ્ટ તમે કીધું છે ધ ડિમાન્ડ ફોર નોર્મલ ઓર સુપિરિયર ક્વોલિટી ગુડ્સ ઇઝ નોર્મલી ઇન્કમ ઇલાસ્ટિક. ડિમાન્ડ છે નોર્મલ ગુડ્સ અથવા તો સુપિરિયર ગુડ્સની, સુપિરિયર ક્વોલિટીના ગુડ્સની, તો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ હોય. એટલે કેવી રીતે કે આ 3માંથી એક હશે, બરાબર. બટ નેસેસરી માટે નોર્મલ ગુડ્સ માટે હોય ને તો એ હાઈલી ઇલાસ્ટિક જ હોય, હાઈલી ઇલાસ્ટિક હોય. જ્યારે સુપિરિયર ક્વોલિટી માટે હાઈલી ઇલાસ્ટિક હોય. શું કામ? તો કે નોર્મલ ગુડ્સ તો આપણે સમજી ગયા કે નેસેસિટીની વાત કરું છું, તો નોર્મલ ગુડ્સની અંદર ચેન્જ આવે છે, નથી આવતો, શું ફરક પડે? લેવાના જ છો ને તમે, કાંઈ ખાવા પીવાનું તો બંધ ન કરી દો ને, કોઝ ધીસ ઇઝ ધી નેસેસિટી. દૂધ પીવાનું, મિલ્કનું કન્ઝ્યુમન જે કાંઈ પણ છે, બરાબર, એનું કન્ઝમ્પશન છે તો તમે બંધ નહીં કરી દો ને. ક્લોથિંગનું કન્ઝમ્પશન તો બંધ નહીં કરી દો ને. પગરખાં, શૂઝ કે સેન્ડલ કે ચપ્પલ જે કાંઈ પણ વસ્તુ તમે પહેરો છો એનું તો કન્ઝમ્પશન બંધ નહીં કરી દો ને. દેન વોટ યુ વિલ ડુ? શું કરી શકો તમે? ફાઇન. તો એ મેનરની અંદર તમે જો જોવા જાઓ તો પર્ટિક્યુલરલી નોર્મલ ગુડ્સ હોય ને એના માટેની ડિમાન્ડ હંમેશા ઇન્કમ હોય કે પછી પ્રાઇસ ઇલાસ્ટિસિટી હોય કે ઇનઇલાસ્ટિક જ હોય. ઇન્કમનો ચેન્જ નથી આવતો તો તમે જે જોવો છો અહીંયા શાસ્ત્રી મેદાનની અહીંયા પેલા બધા હતા ઝૂંપડામાં, એ લોકો તમે જોવો છો તો શું એ લોકો ખાધા પીધા વગરના રહે છે? ના. ગમે એવો જે છે, ગમે એવી ઈંટું લઈને ચૂલો બનાવીને એના ઉપર ખાવાનું તો એ લોકો બનાવી નાખે છે. સો ગમે એવી સિચ્યુએશન આવે, આપણે નોર્મલ કન્ઝમ્પશનના અંદર ક્યારેય ચેન્જ ના આવે. આ સુપિરિયર ક્વોલિટી ગુડ્સને લક્ઝરીની વસ્તુ અલગ છે. તમારો ફોન બગડી ગયો, તમારા મમ્મી પપ્પા એમ કહે કે આવતા મહિને ફોન લઈ લેજો, તો તમે એનું કન્ઝમ્પશન પોસ્ટપોન
કરી શકો છો, નેસેસિટી નથી. ફોન વગર કંઈ બની જાઓ, શ્વાસ નથી લેવા તો ખવાતું નથી, કે વીકનેસ આવી જાય છે, એવું તો બનતું નથી ને. તો એની ડિમાન્ડ ઇલાસ્ટિક હોય, કારણ કે તમે એને પોસ્ટપોન કરી શકો છો. નેક્સ્ટ આપણે કીધું છે ધીસ ડિમાન્ડ કર્વ મૂવ્સ ફ્રોમ અપવર્ડ લેફ્ટ ટુ ધી રાઇટ. બરાબર, આવી ડિમાન્ડ કર્વ જે છે પર્ટિક્યુલરલી પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક વાળી, એ લેફ્ટ સાઈડથી થઈ અને રાઇટ સાઈડ આવતી હોય છે. અપવર્ડ ફ્રોમ ધી લેફ્ટ ટુ ધી ડાઉનવર્ડ રાઇટ સાઈડ. નોર્મલી એ ડિમાન્ડ કર્વ એવી જોઈએ. બરાબર છે. જેમાં તમને મેં એક વસ્તુ બતાવી હતી પ્રીવિયસલી કે ઇન્ફાઇનાઇટ 0 1 લેસ દેન 1 આ બધી ન્યા આવતી હતી. બરાબર છે ને, ખાલી 0 કે જેમાં કાંઈ ચીજ નહોતો આવતો એ એક્સ એક્સિસ પાસે આવતું. ફાઇન. સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. આની અંદર આપણને આપ્યું છે યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિસિટી ગ્રેટર દેન 1 અથવા તો યુનિટરી અને ઇલાસ્ટિસિટી લેસ દેન 1 અથવા તો લેસ દેન યુનિટરી. યુનિટરી એટલે તો હવે તમને ખબર પડી ગઈ ને, યુનિટરી ઇઝ ઇક્વલ ટુ 1 યુનાઇટ, સિમ્પલી 1 યુનિટ. બરાબર, એનાથી વધે તો ગ્રેટર દેન 1 અને એનાથી ઘટે તો લેસ દેન 1. જો શું કહે છે યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ. The demand of commodity goes up in proportion to the increase in income of consumer. It is known as the unitary income elasticity of demand. બરાબર, સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહી દઉં તો શું, તો કે ભાઈ 2% મારી ઇન્કમમાં ચેન્જ આવ્યો તો મારી કન્ઝમ્પશનના વધારાની અંદર 2% જ ચેન્જ આવશે, નહીં તો બહુ વધારે, નહીં તો સાવ ઓછું. બરાબર, નહીં તો બહુ એક્સેસિવ કે નહીં તો બહુ ઓછું, એવું કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર, 2%નો ચેન્જ આવે છે તો 2%નું જ કન્ઝમ્પશન એક હોય. કેવું ખબર છે તમને એક એક્ઝામ્પલ આપું. આજે મારી ઇન્કમની અંદર 2000 રૂપિયા, મારી ઇન્કમ પહેલાં 10,000 હતી, હવે 12,000 થઈ. તો તમને શું લાગે છે કે કંઈ 10,000માંથી 12,000માંથી હું મકાન બંગલા ગાડી ખરીદી લઈશ? તો કે ના, ઇટ્સ વેરી નોમિનલ ચેન્જ. 2% ચેન્જ, 20% change or 2% change. 20% change is the very normal thing. તો કઈ 10ની બદલે 12,000 ઇન્કમ થવાથી કંઈ બંગલા ગાડી ન કરું તો શું? માની લો કે મારું નોર્મલ કન્ઝમ્પશન થોડુંક વધે, અમુક વસ્તુ જે છે હું બાય કરવાનું જે છે કન્ઝમ્પશન થોડુંક વધારે વધે. ફાઇન. સો ધીસ ઇઝ ધી વોટ અબાઉટ ધી યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિસિટી. યુનિટરી ઇન્કમની અંદર સીધો 2%નો ચેન્જ આવે ને એ તમારું કન્ઝમ્પશન એટલાથી જ વધે. અને ઘણી વખત તો એવું હોય કે 2,000નો ચેન્જ આમાંથી નહીં, ઘણા કેસની અંદર તો કન્ઝમ્પશન વધે જ નહીં, વધારતા નથી કન્ઝમ્પશન, એટલું નથી વધતું. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી યુનિટરી ઇન્કમ ઇલાસ્ટિસિટી. નેક્સ્ટ તમે કહે છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર દેન યુનિટરી. આપણે પહેલાં પણ જોઈને હતી, આમાં પણ જોઈએ કે ગ્રેટર દેન 1 એટલે શું કહે છે, તો કે વેન ધી ડિમાન્ડ ઓફ કોમોડિટી ઇન્ક્રીઝિસ મોર દેન ધી પ્રપોર્શન in increase in income is known as the income elasticity of demand greater than duration. બરાબર, તમારે ઇન્કમમાં જેટલો ચેન્જ થાય છે એના કરતાં ડિમાન્ડની અંદર વધારે ચેન્જ આવે છે, then it is known as the income elasticity of demand greater than unit rate or greater than 1. આવું કયા કેસીસની અંદર હોય તો કે મોસ્ટ પ્રોબેબલી જે છે ને એ તમે અમુક એવી વસ્તુ બાય કરતા હોય કે જે નેસેસિટી બી છે તમારી, કદાચ થોડોક એવો ચેન્જ આવે તો તમને એમ થાય કે હું આ વસ્તુ લઈ લઉં, કારણ કે પછી એ વસ્તુ મોંઘી થઈ જાય, આ છે તે છે. તો એ કેસની અંદર ગ્રેટર દેન 1 હોય, ઇન્કમ ભલે ઓછી ચેન્જ, ઓછો વધારો થાય છે પણ એના કરતાં વધારો જે છે આપણી ડિમાન્ડની અંદર. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી અને ઇન્કમ ઇલાસ્ટિસિટીનો મિનિંગ આટલી વસ્તુ જોઈ છે. નેક્સ્ટ ટાઈપ્સ જેટલા બી બાકી છે કે લેસ દેન 1 ને નેગેટિવ ને 0 એ બધું નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.